ઓમ નમો નારાયણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે અષાઢ મહિનામાં આવતી એકાદશીની વાત કરીશું। આ મહિનામાં આવતી એકાદશી એ ક્યારે ઉજવવાની છે અને તેની તારીખ અને તિથિ વિશે જાણીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ છે। દર મહિનામાં બે એકાદશી આવે છે। 30 જૂન 2026થી પવિત્ર અષાઢ માસનો પ્રારંભ થાય છે, જે 29 જુલાઈ સુધી ચાલવાનો છે। આ દરમિયાન અષાઢ માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંને મહત્વપૂર્ણ એકાદશીની તિથિ બતાવે છે। અષાઢ મહિનામાં પહેલી એકાદશીને યોગીની એકાદશી અને બીજી એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। દેવશયની એકાદશીના દિવસથી જ ભગવાન વિષ્ણુ આગામી 4 મહિના માટે પાતાળ લોકમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે, જેને ચાતુર્માસ કહેવાય છે। ત્યાર પછી તેઓ સીધા દેવઉઠી એકાદશી પર જાગે છે। આવો જાણીએ જુલાઈ 2026માં આવનારી આ બંને એકાદશીની સાચી તિથિ, તારીખ અને પૂજાનું મુહૂર્ત। જૂન 2026ની પહેલી એકાદશી એ યોગીની એકાદશી છે। દ્વિક પંચાંગ અનુસાર અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 10 જુલાઈ 2026ના રોજ ઉજવવાની રહે છે। આ દિવસે વહેલી સવારે ઉઠી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે પૂજા પાઠ કર્યા પછી વ્રત રાખવામાં આવે છે। જુલાઈ 2026ની પહેલી એકાદશી જોઈએ તો યોગીની એકાદશી આવે છે, જે દિક પંચાંગ અનુસાર અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 10 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે 8:16થી શરૂ થાય છે અને 11 જુલાઈની રોજ વહેલી સવારે 5:22 સમાપ્ત થાય છે। ઉદય તિથિ અનુસાર 10 જુલાઈ 2026ના રોજ યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે। પૂજા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય 4:41થી 5:24નો છે। અભિજીત મુહૂર્તનો સમય 12:17થી 1:10નો છે। વ્રતના પારણા 11 જુલાઈ 2026ના રોજ બપોરે 2:03થી 4:42 સુધી કરવાના રહે છે। અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। પંચાંગ અનુસાર આ એકાદશીની તિથિ 24 જુલાઈ 2026ના રોજ સવારે 9:12થી શરૂ થાય છે અને 25 જુલાઈ 2026ના રોજ સવારે 11:34 કલાકે સમાપ્ત થાય છે। ઉદયા તિથિ અનુસાર 25 જુલાઈ 2026ના રોજ દેવશયની એકાદશીનું વ્રત કરવામાં આવશે। આ દિવસથી ભગવાન વિષ્ણુનો 4 મહિનાનો શયનકાળ શરૂ થાય છે, જેને સામાન્ય ભાષામાં આપણે દેવશયની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો, આ મહિનામાં ભગવાન પાતાળ લોકમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે, જેને આપણે ચાતુર્માસ કહીએ છીએ। ત્યાર પછી તેઓ સીધા દેવઉઠી 11 પર જાગે છે, તો એની પણ આપણે ઉજવણી કરવાની રહે છે। મિત્રો, વાત કરીએ તો એકાદશીના મહત્ત્વની, તો સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત આ એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ માનવામાં આવે છે। આ વ્રત રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય વધે છે અને અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે। ખાસ કરીને દેવશયની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મોક્ષના દ્વાર આપણા માટે ખુલે છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતી જુલાઈ માસ અને અષાઢ મહિનામાં આવતી એકાદશીની વાત, તેની તિથિ અને મુહૂર્તની વાત। આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો। ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।